હવે ઘડી શાંતિથી રહ્યો, બોલું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ સંકલ્પ એવો છે કે હે ઈશ્વર, હવે અમારે આપણી પાસેથી કાંઈ જોતું નથી, પણ આપે જે અમને આ અમૂલ્ય માનવ જીવન આપ્યું છે અને એના ફલ સ્વરૂપ અમે કોઈકની સેવા કરી શકીએ, પરમાર્થ કરી શકીએ, પ્રભુનું ભજન કરી શકીએ, એવી અમોને માં ખૂબ જ શક્તિ આપજો. અમો ખૂબ જ શાંતિથી જીવન જીવીએ છીએ અને અમારી પાસે બધું જ છે માં તમારું આપેલું. હવે અમારે કશું જ જોતું નથી, બસ અમે માનવ જીવન શ્રેષ્ઠ રીતે ગુજારી શકીએ, અમે અમારી દરેક ફરજ સારી રીતે નિભાવી શકીએ એવું પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. આની પહેલાં અમે ત્રિવેણી સંગમમાં સંકલ્પ કર્યો હતો કે અમારા મોઢા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષ અર્થે અમે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરી શકીએ. તો ભોરાનાથ અને ત્રિવેણી સંગમમાં જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પના ફલ સ્વરૂપ અમુક ખુદ શ્રીમદ ભાગવત સપ્તાહ વ્યાસપીઠ ઉપર બેસી અને અમારા સર્વ પિતૃઓના મોક્ષ અર્થે અમોને માતાજીએ નિમિત્ત બનાવેલા છે. આવું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું. હવે અમારા જીવનમાં અમારી કોઈ પણ ઈચ્છા નથી, બસ અમારાથી કોઈનું નુકસાન ન થાય એવું દેવ અમને અમારું ધ્યાન રાખજો. અમે તમારા શરણોમાં રહીએ, અમે સમર્પણમાં રહીએ અને અમારાથી પરમાર્થના કલ્યાણના કાર્યો થાય એવી પ્રભુ પાસે આ ત્રિવેણી સંગમ માતા પાસે પ્રાર્થના કરી. અમને ભક્તિ આપો. જય માતા.